જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મોજે મોજમાં ને? અમારા મિત્રોની હતી ટુર્નામેન્ટ એટલે હું ત્યાં મેચ જોવા ગયો હતો. ત્યાં બધી ટીમ ખૂબ જ સારું પરફોર્મન્સ આપી રહી હતી. અમે બધા આવીને અહીંયા બેસી ગયા હતા સોફા ઉપર, કેમ કે છાયો બહુ મસ્ત હતો અને ભાઈ બધાને મેચ જોવાની મોજે મોજ પડી ગયો. બોલર બરાબર નતા એટલે અમ્પાયર કે अब तो मैं बॉलिंग करूंगा. હું અને મારા રાજસ્થાની મિત્ર અમે લીધી સાથે સેલ્ફી વિડીયો. બાકીના મિત્રો મારા બધા અહીંયા શાંતિથી સાઈડમાં આવીને બેઠા હતા અને બધા મેચને નિહાળી રહ્યા હતા, કેમ કે એમની બધી મેચ હજી બાકી હતી. અમારા ગ્રુપમાં એક મિત્ર એવો હતો જે વચ્ચે 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 આવ્યા જ કરતો હતો. गजब बेइज्जती है. જો તમારા ગ્રુપમાં પણ આવો કોઈ મિત્ર હોય તો શેર કરી દો આ વિડીયો એને. આ બંને મિત્રો જ્યારે પણ ભેગા થાય ને ત્યારે સામસામા બાંધતા જ હોય, કેમ કે એમને બંનેને 36 નો આંકડો હોય. અને એક અમારા આ મિત્ર જે સામેથી કોઈની હળી ન કરે ને ત્યાં સુધી એને મજા જ ન આવે. પણ સાચું કહું ને મિત્રો, તો આવા જીવનમાં મોજીલા મિત્રો હોવા જરૂરી છે. આ ભાઈને પહેલી વાર મળીને મને ખૂબ જ આનંદ થયો. અહીંયા મેદાનમાં અમારા મિત્ર ચિરાગભાઈ પટેલ ખૂબ જ સરસ મજાનું રમી રહ્યા હતા અને એને જોરથી મારી 6 અને બધાને મોજે મોજ પડી ગઈ. પછી અમે આવી ગયા અહીંયા કિચન સાઈડ અને ખૂબ જ સરસ મજાની રસોઈ અહીંયા બનતી હતી અને ભાઈ આ ભાઈ બધા માટે સરસ મજાની ગરમા ગરમ પૂરી તળતા હતા અને આ સાઈડ ભાઈ ખૂબ જ સરસ મજાની પૂરી વણતા હતા. વાગી ગયા હતા 12:30 ને બધા લોકોને જોરદાર ભૂખ લાગી હતી એટલે બધા લોકો સાથે જમ્યા અને ભાઈ બધાને મોજે મોજ પડી ગયો. અમારા મિત્રો બધા લાઈનમાં ઉભા રહી ગયા હતા અને એમને બધાને વિડીયોમાં આવીને બધાને મોજે મોજ પડી ગઈ. અમે પાછા આવી ગયા મેદાન સાઈડ. આ છે દીપેશભાઈ. અમે બધા એને પ્રેમથી વાલા કાકા તરીકે બોલાવીએ છીએ. એકદમ મોજીલા માણસો. આ મિત્ર છેલ્લા અડધી કલાકથી ફોનમાં મંડાણા હતા. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. प्यारी समझ गई. એક ટીમના કેપ્ટન એવા નરેન્દ્રભાઈ ખૂબ જ સરસ મજાના મોજીલા માણસ છે અને ભાઈ બધા લોકોને જમવા માટે બોલાવી રહ્યા હતા. જે ટીમની મેચ ચાલી રહી હતી એ લોકો રમી રહ્યા હતા અને બાકીના બધા લોકો અહીંયા જમવા માટે આવી ગયા હતા. પછી તો ભાઈ અમારા મિત્ર વિજયભાઈ ગોસ્વામી પણ મેદાનમાં આવી ગયા અને ભાઈ એમને પહેલા જ બોલમાં 6 મારીને ભાઈ લોકોને મોજે મોજ કરાવી દીધી. પછી તો અહીંયા બોલે બોલે ચોક્કા અને છક્કા લાગવા જ મળ્યા હો. પછી મેદાનમાં રમવા આવી ગયો તો ભાઈ અમારો મિત્ર જગદીશભાઈ ભરવાડ. એને તો બેટને એવી રીતે ફેરવું જાણે બોલને હવામાં ગાયબ જ કરી દીધો હોય. આ સાઈડ બેઠા હતા બધા મિત્રો બૂમા બૂમ ચીસ કરવા લાગ્યા. मौत को छू के टक से वापस आ सकता हूँ. આ ભાઈ જેવા આઉટ થયા સીધા દોડવા જ માંડ્યા. ભૈયા જી, इस बार कौन जीतेगा? આપણે કો તો क्या, આપણે કો તો सिर्फ स्कोर बताना है. ઉડે તો જા, બાકી ખા મોરે મોરો હોય આવવાનો.